હું ને ગોપાલભાઈ અત્યારે એક સારામાં સારી ભજીયાની જગ્યાએ ભજીયા ખાવા માટે આવ્યા છીએ। લિમિટેડ ટાઈમ માટે ચાલુ કરે છે, 3 જ આઈટમ રાખે છે। અને કેટલા વર્ષ થાય આપણે આ જગ્યાએ? 21 વર્ષ થયા। કયા કયા ભજીયા રાખી છે સાહેબ? ડાય વડા, બટેકા વડા અને મેથીના અને બટેકાની પતરીના। ટાઈમિંગ શું હોય છે? સવારે 7 વાગ્યાથી ને બપોરે 2 વાગ્યાથી। તો હજી તો 12:30 વાગ્યા, તો મેથીના જ રહ્યા? હા, મેથીના બટેકા વડાની પૂરા થઈ ગયા। ઓકે। બોટાદમાં કોઈ ભજીયા ચાલુ નથી કર્યા, મેં ભજીયા ચાલુ કર્યા। કોઈ ભજીયા વેચતું નહોતું સવારમાં, બધા 9-10 વાગ્યા વેચવા આવતા હતા। ભજીયાનું મેં ચાલુ કર્યું આથી 21-22 વર્ષ પહેલાં। બરાબર। મેથીના ભજીયા છે ને એ પ્યોર જૈન છે, એની અંદર ડુંગળી કે કાંઈ ઉપયોગ કરતા નથી। પ્યોર ખાલી મેથી અને ચણાનો લોટ એ જ બધી વસ્તુ હોય છે, એટલા માટે એમની ચટણી પણ અલગ આપે છે, જે જૈન લોકો હોય એ ખાઈ શકે। તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ ને અમે છીએ અત્યારે બોટાદમાં। હું ને ગોપાલભાઈ અત્યારે એક સારામાં સારી ભજીયાની જગ્યાએ ભજીયા ખાવા માટે આવ્યા છીએ। લિમિટેડ ટાઈમ માટે ચાલુ કરે છે, 3 જ આઈટમ રાખે છે। પરફેક્ટ લોકેશન ગોપાલભાઈ આપણને જણાવશે। તાલુકા સેવા સદનની સામે ઊંઝા હોસ્પિટલની નીચે રામદેવ દાલવડાવાળા। આ રોડ કયો કહેવાય? પાળિયાદ રોડ કહેવાય। ઓકે, હવે જાજી વાર નહીં કરીએ, ફટાફટ આપણે ઓનરને મળીએ ને ભજીયા કયા બનાવે છે એ તમને આગળ બતાવીને ટેસ્ટ કરીને જણાવીએ। ચાલો શરૂ કરીએ। કેમ છો સાહેબ? મજામાં? એકદમ। તમારું નામ સાહેબ? મહાદેવભાઈ। આ લોકેશન શું કહેવાય એક્ઝેક્ટ? પાળિયાદ રોડ, જૂનું માર્કેટિંગ યાર્ડ સામે, પૂજા હોસ્પિટલની નીચે, રામદેવ ભજીયા। અને કેટલા વર્ષ થાય આપણે આ જગ્યાએ? 21 વર્ષ થયા। 21। આ જો મેથીના ભજીયા અત્યારે ઉતરે છે, કયા કયા ભજીયા રાખી છે સાહેબ? ડાય વડા, બટેકા વડા અને મેથીના અને બટેકાની પતરીના। ટાઈમિંગ શું હોય છે? સવારે 7 વાગ્યાથી ને બપોરે 2 વાગ્યાથી। તો હજી તો 12:30 વાગ્યા, તો મેથીના જ રહ્યા? હા, મેથીના ટીકડી અને ઓલા બટેકા વડાની પૂરા થઈ ગયા। ઓકે, મરચા ઉતરા એની યારે ભજીયા યારે ખાવા માટે। આ દુકાનને કેટલો સમય થયો? દુકાનને 4 વર્ષ। ઓકે, જો આ નવો ગાળો ચાલુ થાય છે મેથીના ભજીયાનો। તમે શરૂઆત કરી ત્યારથી 3 જ ભજીયા રાખો છો? 3 જ તે। ઓકે। 40 રૂપિયાથી ચાલુ કર્યું હતું, 1 કિલોના 40 રૂપિયા હતા, 200 રૂપિયા છે। એમ અમે તો ગામે ગામે ફરી છીએ ને એટલે કહું છું કે સસ્તાઈ છે અહીંયા। બાકી તો હું જ્યાંથી બિલોંગ કરું છું રાજકોટ સિટીથી, ત્યાં 400 રૂપિયાના કિલો, 500 રૂપિયાના કિલો ભજીયા વેચાય છે। ત્યારે 200, બીજે બધે છે 250-300 રૂપિયા, હું 200 રૂપિયા લઉં। 200 રૂપિયા? 200 રૂપિયા। વાહ, 40 રૂપિયાનો આ કિલો હતા ત્યારે ભાઈએ ચાલુ કર્યું હતું? હા, ત્યારે 200 રૂપિયા કિલો વેચું। તમે આખું અહીંયા ફેમિલી આખો બિઝનેસ રન કરતા લાગો છો? પરિવાર, બીજું કોઈ બહારનું નહીં, કોઈ નોકર બોકર નહીં, કોઈ વસ્તુ। આમાં છોકરો છે, આમાં ઘરના છે, ઓલો આમાં બેનનો ભાણો છે અને હું। બરાબર, આટલા વ્યક્તિ છે એમ। ઓકે। બોટાદમાં કોઈ ભજીયા ચાલુ નથી કર્યા, મેં ભજીયા ચાલુ કર્યા। કોઈ ભજીયા વેચતું નહોતું સવારમાં, આથી 21-22 વર્ષ પહેલાં। બરાબર। ભજીયા કોઈ સવારમાં નહીં, બીજો નાસ્તો મળે, ગાંઠિયા બાઠિયા બધું, ભજીયા નહીં। પછી ક્યાં ભજીયા ખાવા હોય સવારમાં ખાવા હોય તો રામદેવમાં જાઓ। જો આ તહેવારમાં તમારે ક્વોલિટી પરફ્યુમ્સ વાપરવા હોય અથવા કોઈને ગિફ્ટ કરવા હોય તો ફ્રેગ્રન્સ એન્ડ ફેશન લાવ્યા છે પેક ઓફ 8 અને પેક ઓફ 4, જેની અંદર એક બોક્સની અંદર 8 ફ્રેગ્રન્સના અલગ અલગ પરફ્યુમ તમને જોવા મળી જશે। નંબર અત્યારે સ્ક્રીન ઉપર આવે છે, તમે એમાં કોલ કરીને ઓર્ડર કરી શકો છો। થેન્ક યુ। નસીબમાં તો અમારે છે ને એક જ ભજીયા લખ્યા છે, પણ ચટણી 3 લખેલી છે। નજીક આવો, આ રેગ્યુલર ચટણી એ લોકો સૌથી વધારે સારું કરે છે બધાને, અને આ 2 ચટણી છે ને એ જૈન ચટણી છે, અને આ છે એ લસણવાળી ચટણી છે, સાથે ફ્રાય મરચાં આપેલા છે। મેથીના ભજીયા છે ને એ પ્યોર જૈન છે, એની અંદર ડુંગળી કે કાંઈ ઉપયોગ કરતા નથી। પ્યોર ખાલી મેથી અને ચણાનો લોટ એ જ બધી વસ્તુ હોય છે, એટલા માટે એમની ચટણી પણ અલગ આપે છે, જે જૈન લોકો હોય એ ખાઈ શકે। હવે આપણે ટ્રાય કરીએ। ઇન્સ્ટાગ્રામ ઉપર @__ કરીને આપણું ઇન્સ્ટા પેજ છે, સૌથી પહેલાં એમાં રીલ અમે શૂટ કરતા હોય। એક બાઇટ લેવાઈ ગયું, ભજીયાની મોજ લેવાઈ ગઈ છે। આ જુઓ તમે, આ ટ્રેન્ડ જ ભજીયા સાથે ગરમ ગરમ બધા મરચાં ખાય જ। અમે ઘણા બધા લોકોને પૂછ્યું, ઘણી બધી તપાસ કરીને આ જગ્યાએ પહોંચ્યા છીએ। કામ સારું છે, નામ બી છે, ચુનાઈ છે, અને આમ તો અહીંયા કોઈ બી આવે ને તો બહાર ઊભા રહીએ ને 5 મિનિટ ત્યાં એમને આઈડિયા આવી જાય કે ભીડ અહીંયા જાજી લાગેલી છે, એટલે ભજીયામાં કાંઈક તો સારું હશે। બોટાદ લેવલે ખૂબ સારું કામ છે ભાઈનું। વિચાર કરો કે અમને બીજા 2-3 ભજીયા 12:30 વાગે મળ્યા નહીં, 2 વાગ્યા સુધીનો ટાઈમ હોય છે। દાલવડાની બનાવે છે ટીકડી, તો એ ખાલી થઈ ગયા હતા। આમાં છે ને બીજું જેમ મેં આગળ વાત કરી, બીજી વસ્તુઓ કાંઈ એડેડ નથી, એટલે કોઈ બી લોકો ખાઈ શકે।
સોફ્ટ છે, ટેસ્ટ સારો છે અને ચટણી મજી આવે, ખરેખર વધારે મજા આવે. ઓલ ઓવર એમ કહે ને કે એક્સપિરિયન્સ ખરેખર સારો રહ્યો. તમે લોકો જો બોટાદની બહારે રહેતા હોય, બોટાદમાં આવીને તમારે કોઈને ભજીયા ખાવાનું મન હોય, 100% હું રિકમેન્ડ કરીશ આ જગ્યાએ આવવા માટે. તમારો અનુભવ શું રહ્યો ગોપાલભાઈ? ભજીયા એકદમ કેવી તેમ એકદમ જોરદાર છે. પ્લસ આની અંદર જૈન લોકો હોય એ પણ ખાઈ શકે છે. જે લસણ ડુંગળી ન ખાતા હોય એ બધા ખાઈ શકે. અને તમે જુઓ કે અંદર એકદમ સોફ્ટનેસ છે. મરચાં મેથી જેવા એની અંદર બીજું કંઈ નાખ્યું નથી. અને ઓપ્શન એ તમને ચટણીના સારા છે કે ભાઈ કઢી જોતી હોય કઢી લઈ લે કે. હા, હવે અમે આ વિડીયોને વિરામ આપી છીએ. વિડીયો એકદમ શોર્ટ બનાવ્યો છે, પણ જે માહિતી આપવા માંગતા હતા, લોકેશન આપવા માંગતા હતા, એ અમે આમાં આપી દીધું છે. વિડીયો જો પસંદ આવ્યો તો પ્લીઝ વધુ શેર કરજો. તમે લોકો જો બોટાદમાંથી જોતા હોય વિડીયો, તો આ જગ્યા કોણ ભજીયા ખાવા, નાસ્તો કરવા આવે છે એ કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.